શિવાલય તમારા ને મારા ગામમાં જ્યાં મૃત્યુ પછી આપણો દીવો જાય છે, જેને જીવાત્મા કહે છે. ગામની બહાર એક સ્મશાન હોય, ત્યાં તમારો ને મારો દેહ જાય છે. આ બંને જગ્યાએ ભગવાન શિવ અને શંકરનું સ્થાપન છે. સ્મશાનમાં કોઈ બેઠતા હોય, સ્મશાનમાં કોઈનો વાસ હોય, મારા ને તમારી શાન માટે, મારા ને તમારા જીવાત્માના વિરામ માટે, તો એક મહાદેવ છે. શિવ મહાપુરાણ જીવનની સ્વયંની યાત્રા છે. આજે મહાદેવના ગ્રંથને આપણે અનુષ્ઠાનના રૂપમાં લઈ રહ્યા છીએ, તો એ સ્વયંનો પરિચય છે. આપણે કોણ છીએ? આપણે શું કામ અહીંયા આવ્યા છે? આપણા જીવનમાં એવું કયું કાર્ય છે કે જેને કારણે માનવ જન્મ વારે વારે મારે તમારે લેવો પડે છે? ભારતની પૃથ્વીમાંથી નહીં, પૂરા વિશ્વમાં હજારો સંપ્રદાયો આવ્યા. કોઈ શરીરને મહત્વ આપ્યું, કોઈ આત્માને મહત્વ આપ્યું, કોઈ તેજને મહત્વ આપ્યું, પણ એક પણ એવો ગ્રંથ ન રચાયો કે જેમણે જન્મને મૃત્યુને નકારી શક્યા, એને મિટાવી શક્યા.